નથી આધાર કાર્ડમાં। મારું નામ કિશોરભાઈ જયંતિભાઈ ચંદ્રેશભાઈ આપા જવાહરનગર। હું કોળી સમાજનો પ્રમુખ છું। અમે અહીંયા મારી દીકરીને લઈને 8 વાગ્યાના ઊભા છીએ, તો અમે અહીંયા અત્યારે અમને 12 વાગવા આવ્યા, તો પણ સાહેબો એમ કે સર્વે ડાઉન છે, તો અમારે હેરાન જ થવાનું। આ તો અમારે માટે અમે એવી કરી છે કે સરકારને કે અમારે સ્કૂલ સરકારી છે જવાહરનગર આપામાં વિસ્તારમાં, અહીંયા પણ અમને આપી દઈએ, તો અમારે અહીંયા ધક્કા ખાવાના પણ 100 રૂપિયા ભાડા જાય અને અમારા કામ ધંધા બંધ રહીએ છીએ। એના માટે અમે અહીંયા ધક્કા જ ખાવાના। અમારે અમે છોકરીને અપડેટ કરવા માટે સ્કૂલ 9માં ભણે મારી દીકરી, તો એનો ફોટો નથી આવતો, તો એ લોકોએ એવું કીધું કે અહીંયા ફિગર મારીને તમારો ફોટો દીકરીનો આવી જાય આધાર કાર્ડ માટે। 400 અમે ચંગાથી જ આવી છીએ। પંખા બંધ છે, અંદર આવ્યા છે તો, અને એ લોકો સાહેબ વયા ગયા છે, છોકરા હેરાન થાય છે અને કાંઈ જવાબ દેતા નથી। હવે શું આધાર કાર્ડનું અમારે કરાવવું છે, એટલે છોકરાઓને અપડેટ કરાવવાના છે। નિશાળમાંથી કીધું છે તો સવારના આવ્યા અંદર તો પંખા બંધ કરી દીધા છે। હવે તો શું કરીએ અમે? હવે હા, અમે પરેશાન થઈ છે બહુ જ, અને પંખા બંધ છે, ગરમી એટલી થાય છે, છોકરા એવા હરડ થાય છે, તડકાના બારે બેસાડી રાખે છે। કયું નામ? મારું ગામ ખિલોસ છે। ખિલોસથી હું 5મી વાર રાતના 12 વાગ્યાનો આવ્યો હતો। મારે છોકરી સ્કૂલમાં ભણે છે ને એમાં મોબાઈલ નંબર આધાર કાર્ડમાં ક્લિક કરવાના છે, તો 5મો ધક્કો છે, મને ટોકન મળતું નથી। 30 ટોકન દઈને જતા રહ્યું એમ કહે છે। તો અમારે એ છોકરીને ભણાવી, અમારે એની સ્કૂલ બગડે છે, અમારો કામ ધંધો બગડે છે, તો અમારા માટે કાંઈ સહાય સ્કૂલમાં કરાવો કે આધાર કાર્ડ બની જાય બાળકોનું। આભાર। અમે ખીજડીયાથી સાહેબ 4 દિવસ હેરાન થઈ છે। જો ટોકન દે, શુક્રવારે ટોકન અમને કાઢી દીધા છે, તો ટોકન આર્યા અમારા આગળ જો સાહેબ આર્યા જો, તો અમને અત્યારે ન્યાય કઈ દેવાતા નથી ને, કે બંધ છે બધું, તો બંધ છે તો સાહેબ અમે કેવી રીતે આવ્યા? 4 દિવસથી અમે એક કમાણા 4 છોકરાને લઈને આવશું, 400 રૂપિયા તો ભાડું થાય છે, તો 4 દિવસનું કેટલું ભાડું થાય સાહેબ? રોજ આવી હા, સોમવાર આવજો, સોમવારનું કીધું, આજ સોમવાર કરીએ ન દેતા। હવે શું કરીએ અમે સાહેબ? કયું એમ કરી? હવે એ કહે છે કે બંધ છે। એમને બધું મુશ્કેલ થોડી આવી લીધું યાર, માણસો કેટલા હેરાન થાય છે। હે બસ સાહેબે એક જણો છો તમે, બાકી કોઈ નથી? બાકી તો બધી જગ્યાએ ચાલુ છે, તમારે એકલા સર્વર ડાઉન થઈ ગયું। આધાર કાર્ડની કામગીરી જામનગર જામનગર શહેરની મામલતદાર કચેરી ખાતે એક કીટ જે ચાલુ હતી એ લગભગ છેલ્લા 7-8 દિવસથી ઓપરેટરનું આઈડી છે સસ્પેન્ડ થવાના કારણે બંધ પડી હતી। એના માટે જે પ્રોસિજર અને પૂર્તતા કરવાની છે, જે વિગતો અમારે નવા ઓપરેટર માટે મોકલવાની છે, અમે હાલ ગાંધીનગર ખાતે અરજી કરી દીધી છે। એટલે ટૂંકા સમયમાં ઝડપથી જ એ કીટ અમારી ચાલુ થઈ જાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। જામનગર શહેરમાં મામલતદાર કચેરી સિવાય મહાનગરપાલિકા હસ્તકની, શિક્ષણ વિભાગ હસ્તકની, બેંકોની પણ ફાળવેલી કીટો છે, એટલે આશરે 15-20 કીટો જામનગર શહેરમાં કાર્યરત છે। એટલે આ એક કીટ બંધ થવાથી અન્ય કોઈ પણ જે ચાલુ જગ્યા હોય, જ્યાં ચાલુ અત્યારે આધાર કાર્ડની કામગીરી ચાલુ હોય ત્યાં જઈ શકાય છે। લાલ બંગલોમાં અને જુદી જુદી બેંકોમાં કીટ ચાલુ જ છે।